ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શુભ સવાર બાળ મિત્રો. કેમ છો બધા? મજામાં? સો આજે આપણે ભણવાની છે કવિતા. કાલે આપણે ભણ્યા હતા ને 1 થી 10 સુધીનું, બરાબર? આપણે આગળના સેશનમાં ગુજરાતીમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ભણી ગયા, બરાબર? ગુજરાતીના. અને એને અંગ્રેજીમાં પણ શું કહેવાય, સ્પેલિંગ કેવી રીતના લખાય, શબ્દોમાં કેવી રીતના લખાય, બધું શીખી ગયા, બરાબર? તો આજે આપણે એની કવિતા શીખવાની છે, બરાબર ને? કવિતા કોને કોને શીખવી છે? અરે વાહ, બધાને શીખવી છે. તો ચલો આપણે કવિતા શરૂ કરતા પહેલાં 1 થી 10 રિવાઇઝ કરી લઈશું સ્પેલિંગ સાથે, બરાબર? 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10, બરાબર? 1 એટલે 1, O any 1, 2 એટલે 2, TWO 2, 3 એટલે 3, THREE 3, 4 એટલે 4, FOUR 4, 5 એટલે 5, FIVE 5, 6 એટલે 6, SIX 6, 7 એટલે 7, SEVEN 7, 8 એટલે 8, EIGHT 8, 9 એટલે 9, NINE 9, 10 એટલે 10, TEN 10. રાઈટ સ્ટુડન્ટ્સ? સો આજે આપણે 1 થી 10 રિવાઇઝ કર્યા સ્પેલિંગ સાથે. અંકમાં અને શબ્દોમાં તો તમને આવડે જ છે, સ્પેલિંગ પણ તમે શીખ્યા. હવે આજે એની કવિતા શીખવાની છે. કવિતાનું નામ છે નાના નાના બાલુડા. બાલુડા એટલે તમે બધા સ્ટુડન્ટ્સ, તમે બધા નાના નાના વિદ્યાર્થીઓ છો, તો એ બધા નાના નાના બાલુડા, બાળકો કહેવાય. ચિલ્ડ્રન કહીએ ને, જેને આપણે અંગ્રેજીમાં કહીએ કે ચિલ્ડ્રન. યુ ઓલ આર ચિલ્ડ્રન, યુ આર સ્મોલ ચિલ્ડ્રન. તમે બધા નાના નાના બાળકો છો, તો એની ગુજરાતીમાં કહેવાય નાના નાના બાલુડા. સરસ મજાના બાલુડા. એટલે ચલો તો બાલુડા, આજે આપણે કવિતા શીખીશું. નાના નાના બાલુડા, નાના નાના બાલુડા, નાના નાના બાલુડા, નાના નાના બાલુડા. મમ્મીના વાલા બાલુડા, મમ્મીના વાલા બાલુડા, મમ્મીના વાલા બાલુડા, મમ્મીના વાલા બાલુડા. 1, 2, 3 ગણતા ઉઠી જાઓ, 1, 2, 3 ગણતા ઉઠી જાઓ. 2, 2, 3, 4 ગણતા તૈયાર થાઓ, 2, 3, 4 ગણતા તૈયાર થાઓ. નાના નાના બાલુડા, નાના નાના બાલુડા, મમ્મીના વાલા બાલુડા, મમ્મીના વાલા બાલુડા. 3, 4, 5 ગણતા દૂધનો ગ્લાસ ઉઠાવો, 3, 4, 5 ગણતા દૂધનો ગ્લાસ ઉઠાવો. 4, 5, 6, 7 શાળાની બેગ લગાવો, 4, 5, 6, 7 શાળાની બેગ લગાવો.
ત્રણ ચાર પાંચ ગણતા દૂધનો ગ્લાસ ઉઠાવો. ત્રણ ચાર પાંચ ગણતા દૂધનો ગ્લાસ ઉઠાવો. ચાર પાંચ છ સાત શાળાની બેગ લગાવો. ચાર પાંચ છ સાત શાળાની બેગ લગાવો. નાના નાના બાલુડા, નાના ના બાલુડા, મમ્મીના વાલા બાલુડા, મમ્મીના વાલા બાલુડા. ઓકે. 7 8 9 10 શાળાની આવી બસ. 7 8 9 10 શાળાની આવી બસ. 7 8 9 10 શાળાની આવી બસ. નાના નાના બાલુડા શાળાએ જાતા બાલુડા. નાના નાના બાલુડા શાળાએ જાતા બાલુડા. નાના ના બાલુડા મમ્મીના વાલા બાલુડા. બરાબર બાળકો, તો કેવી લાગી આજની કવિતા તમને બધાને? મને ખબર છે બહુ જ સરસ લાગી હશે. લાગી ને? તો પછી ચલો, તો હવે આપણે એક વખત ફરીથી બોલી જઈશું આ કવિતા. નાના નાના બાલુડા, નાના નાના બાલુડા, મમ્મીના વાલા બાલુડા, મમ્મીના વાલા બાલુડા. 1 2 3 ગણતા ઉઠી જાઓ. 1 2 3 ગણતા ઉઠી જાઓ. 2 3 4 ગણતા તૈયાર થાઓ. 2 3 4 ગણતા તૈયાર થાઓ. નાના નાના બાલુડા, મમ્મીના વાલા બાલુડા. 3 4 5 ગણતા દૂધનો ગ્લાસ ઉઠાવો. 3 4 5 ગણતા દૂધનો ગ્લાસ ઉઠાવો. 4 5 6 7 4 5 6 7 શાળાની બેગ લગાવો. 4 5 6 7 શાળાની બેગ લગાવો. નાના બાલુડા મમ્મીના વાલા બાલુડા. 7 8 9 10 શાળાની આવી બસ. 7 8 9 10 શાળાની આવી બસ. નાના નાના બાલુડા શાળાએ જાતા બાલુડા. નાના નાના બાલુડા શાળાએ જતા બાલુડા. નાના ના બાલુડા મમ્મીના વાલા બાલુડા. નાના નાના બાલુડા મમ્મીના વાલા બાલુડા. જો કે સરસ મજાના બાલુડાઓ જઈ રહ્યા છે સ્કૂલે, શાળાએ જઈ રહ્યા છે ને? જોયા તમે કેવા સરસ મજાના છે? જોઈને બહુ મજા આવે ને? ઓકે, ચલો તો હવે આપણે બીજી એક કવિતા પણ જોવાની છે. જોઈ લઈએ કઈ કવિતા છે. सो ये हमारी दूसरी पोयम है. हमने આપણે જેવી રીતે 1 થી 10ની પેલી પોયમ જોઈ નાના નાના બાલુડા, તેવી આ આપણી બીજી પોયમ છે. અને આ પોયમનું નામ છે એકડો સાવ सरेकड़ो. मतलब एक जो होता है बिल्कुल पतला सा होता है, उसके ऊपर ऐसे ज़ीरो होता है और नीचे बिल्कुल ऐसे सिंगल होता है, राइट? तो આપણે એની પોયમ જોઈશું. ખૂબ જ ઇન્જોયેબલ પોયમ છે અને તમને આ પોયમ સાંભળીને પણ ખૂબ મજા આવશે. બરાબર? સો એકડો સાવ સરેકડો, બગડો दिले तगड़ो. मतलब देखो हम उसका वो वर्डिंग के हिसाब से हम लोग लिखते भी हैं.
એકડો મતલબ यहाँ એકડો સાવ સર એકડો. બગડો ડીલે તગડો. બરાબર. એકડો છે સાવ પતલો છે ને બગડો તગડાને ડીલે છે મતલબ ત્રણને ડીલે છે. એકડો સાવ સળ એકડો બગડો ડીલે તગડો બંને બથ્થા બથ્થી કરતા થઈ ગયો ઝઘડો. બંને બથ્થા બથ્થા કરતા મોટો ઝઘડો. મતલબ એકડો અને બગડો બંને લડાઈ કરવા લાગ્યા હે ને. બંને બથ્થા બથ્થા કરતા મોટો ઝઘડો. તગડો તાળી પાડે નાચે તાતા થઈ થઈ. તગડો તાળી પાડે નાચે તાતા થઈ થઈ. મતલબ એ બંનેની લડાઈ જોઈને જે તગડો છે ને એ ક્લેપિંગ કરે છે અને તાતા થઈ કરીને એ ડાન્સ કરે છે. બરાબર. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ. મતલબ તગડો તાળી પાડતો હતો પણ ચોગડો તો એટલો પાતળો કે એની ચડ્ડી પણ ઉતરી ગઈ. નાવ આગળ. પાંચડો પેંડા ખાતો એની ઝઘડો તાણે ચોટી. હવે પાંચડો તો એવો સરસ મજાનો છે કે એને પેંડા ખાવા બહુ ગમે તો પણ એની ચોટી પણ છે લાંબી. તો પાંચડો તો પેંડા ખાતો ઝઘડો તાણે ચોટી. પાંચડો તો પેંડા ખાતો ઝઘડો તાણે ચોટી. ઝઘડો તો જાડો પાડો હતો તો એ પાંચડાની ચોટલી ખેંચતો હતો ને પાંચડો શું કરતો હતો પેંડા ખાતો હતો. બરાબર. પછી શું લઈએ સાતડો છાનો માનો લઈ ગયો લંગોટી. મતલબ જે છગડાએ લંગોટી પહેરી હતી ધીમી સાતડો આવ્યો અને એની લંગોટી ખેંચીને લઈ ગયો. તો સાતડો તો છાનો માનો એની લઈ ગયો લંગોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. એટલામાં ત્યાં આવી સ્કૂલની મારી બસ. બરાબર. એકડે મીંડે 10 ત્યાં આવી સ્કૂલની બસ. એકડે મીંડે 10 વાગ્યા ત્યાં સ્કૂલની બસ. કે સરસ મજાની કવિતા છે ને. ચલો હવે તો એક સાથે આપણે ગાઈશું એ કવિતાને. એકડો સસળ એકડો બગડો ડીલે તગડો બંને બથ્થા કરતા થઈ ગયો ઝઘડો. તગડો તાળી પાડે ને નાચે તાતા થૈયા. તગડો તો તાળી પાડે નાચે તાતા થૈયા. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ. પાંચડો તો પેંડા ખાતો અને એની ઝઘડો તાણે ચોટી. પાંચડો તો પેંડા ખાતો ઝઘડો તાણે ચોટી. સાતડો તો છાનો માનો લઈ ગયો લંગોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. એકડે મીંડે 10 ત્યાં આવી સ્કૂલની બસ. એકડે મીંડે 10
ત્યાં આવી સ્કૂલની બસ. એકડો સવસળ એકડો, બગડો ડીલે તગડો, બંને બથ્થા બથ્થા કરતા મોટો થઈ ગયો ઝઘડો. તગડો તો તાળી પાડે નાચે તાતા થૈયા, તગડો તો તાળી પાડે નાચે તાતા થૈયા. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ, પાંચડો તો પેંડા ખાતો એની ઝઘડો તાણે ચોટી. સાતડો તો છાનો માનો લઈ ગયો લંગોટી, આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખાસ, આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખાસ. એકડે મીંડે 10, ત્યાં આવી સ્કૂલની બસ. એકડે મીંડે 10, ત્યાં આવી સ્કૂલની બસ. તો બાળમિત્રો, કેવી સરસ મજાની આપણી કવિતા છે. એકડો સાવ સડેકડો, બગડો ડીલે તગડો. તો આ કવિતા પણ તમારે વાંચવાની છે અને મોડે કરવાની છે. આ કવિતા પણ તમને અગર યુટ્યુબ ઉપર તમારે આનું ગીત જોવું હોય તો તમે જોઈ શકશો. બરાબર? તો આવી સરસ મજાની કવિતા અને નાના નાના બાલુડા બંને કવિતાઓ આપણે વાંચવાની છે અને મોડે કરવાની છે. બરાબર? તો આજનું આપણું હોમવર્ક છે નાના નાના ભાલુડા કવિતા મોડે કરવાની. બરાબર? ચલો તો બાળ મિત્રો, આજે હવે આપણે મળીશું નવા સેશનમાં અને નવા લેક્ચરમાં નવી વસ્તુ સાથે, નવા ભણતર સાથે. ત્યાં સુધી તમે બધા ઘરમાં રહો, એન્જોય કરો, મજા કરો, આનંદ કરો. બરાબર? અને ભણતા રહો. આવજો. બાય બાય.